એક મહત્વના સમાચાર દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો છે। અત્યારના સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય। પ્રમુખ તરીકે કોંગ્રેસના સભ્ય આવશે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલા નિમણૂક થઈ છે। દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થઈ ગયું છે, પણ કોંગ્રેસના પદાધિકારીઓ દિયોદર તાલુકા પંચાયતમાં જીત્યા છે। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલાની જીત થઈ છે। બે વખત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ થઈ, આજે ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસની જીત થઈ છે। ઉપપ્રમુખ તરીકે પણ નામ જાહેર થયું છે। હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા આવી છે। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો। કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલા પ્રમુખ બન્યા છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની જીત થઈ છે। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, હાઈ વોલ્ટેજ ડ્રામા પછી દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની જીત થઈ છે, શું વિગતો? વસંત, અવાજ આવી રહ્યો છે આપને? અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ આ મોટા સમાચાર એટલા માટે કેમ કે ખૂબ જ વિવાદ થયા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને, ફરિયાદો પણ નોંધાઈ આ ચૂંટણીને લઈને। આખરે આજે ચૂંટણી યોજાઈ, બે વખત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ થઈ, ત્રીજી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ બન્યા। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, શું વિગતો? બિલકુલ મહત્વની વાત છે કે ફરી બહુમતીના જોરે કોંગ્રેસ છે તે સત્તા ઉપર આવી ચૂકી છે। ખાસ કરીને કોંગ્રેસના અડગ જે સભ્યો છે, 12 સભ્યોએ બોડી બનાવી છે। દિયોદરમાં કોંગ્રેસની સત્તા બની છે। બહુ રાજકીય ડ્રામા જામ્યો હતો। બે વાર આ ચૂંટણી છે તે મોકૂફ રહી, ફરી એકવાર આજે ચૂંટણી યોજાઈને પ્રમુખ તરીકે પ્રભાભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાનું નામ જાહેર થયું છે। પરંતુ હાલ ચૂંટણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં છે તે યોજાઈ છે। મહત્વની વાત છે કે રાજકીય ડ્રામા યોજાયો હતો। સતત બે વાર જે ચૂંટણી છે તે મોકૂફ રહી હતી, હાઈ વોલ્ટેજ ડ્રામામાં યોજાયો હતો। ખાસ કરીને કોંગ્રેસ દ્વારા અધિકારીઓ ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાઈ છે। ડીએન કાછડ ચૂંટણી અધિકારી હતા। 12 સભ્યો જે કોંગ્રેસના છે વસંત, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ જોડાઈ ગયા છે। ગુલાબસિંહ, સૌથી પહેલા તો અભિનંદન, કોંગ્રેસ આખરે દિયોદર તાલુકા પંચાયતમાં સત્તામાં આવી છે। ખૂબ સપોર્ટ કરવા બદલ અને લોકશાહીની જીત થઈ છે, સત્યનો વિજય થયો છે। તાનાશાહી, લોભ, લાલચ, ડરનો હાર થયો છે। કોંગ્રેસ પાર્ટીના 12 સભ્યો બધી પ્રકારની લોભ, લાલચ, ડરને સામે જવાબ આપ્યો છે। જે દિયોદરની જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો, તેમાં ખરા ઉતર્યા છે। ભાજપ અને તાનાશાહી કરનારા લોકોનો પણ આ જવાબ આપ્યો। ખાસ કરીને હું એ કિંજલબેન ઠાકોરનો આભાર માનું છું, જેને પ્રસૂતાની પીડામાં પણ આજ વોટ કરવા માટે ફરતી અહીંયા આવ્યા છે। હવે જ્યારે તાલુકા પંચાયતમાં ગુલાબસિંહ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ પદાધિકારીઓ આવ્યા છે, શું આગામી રણનીતિ રહેશે? દેખો, જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એના ખરા ઉતરશો, સારો વહીવટ ચલાવવા માટેનો પ્રયત્ન કરશું, સુશાસન લાવશું અને જે દિયોદરની જનતાના જે પણ પ્રશ્ન છે તાલુકા પંચાયતથી હલ થતા છે, સામાન્ય લોકોના જે કામકાજ હશે એ સારી રીતે થાય એના માટે કરીને પ્રયત્ન કરશું અમે। આભાર ગુલાબસિંહજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો બહુમતીના જોરે કોંગ્રેસ સત્તા ઉપર, કોંગ્રેસના 12 સભ્યોએ બોડી બનાવી છે। ડ્રામા બાદ આખરે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી બની છે। સ્થાનિક કોંગ્રેસ નેતાઓની મહેનતથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ બન્યા। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની જીત થઈ છે। ગુલાબસિંહ રાજપૂત, જેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરી અને હુંકાર કર્યો કે સત્યની આ જીત છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 2 વખત ટળી, 2 વખત ચૂંટણી રદ થઈ અને આજની તારીખ નક્કી થઈ। જો કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ, પ્રમુખ ઉપપ્રમુખ કોંગ્રેસના બન્યા છે। કોંગ્રેસના 12 સભ્યો મળીને બોડી બનાવી છે તાલુકા પંચાયતમાં। કોંગ્રેસના પ્રમુખ તરીકે માફ કરજો,
તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની જીત થઈ છે.